પાછળ લેક તમે જોઈને હતો. અમે એ લેક જોઈને હમણાં જ આવ્યા હજી. અને વીપીએ જે રીતે કીધું કે મને આમ વાઇલ્ડ લાઈફ ને એ બધું જાણવામાં બહુ રસ છે. જ્યારે ટાઈમ મળે ત્યારે હું કોઈની પણ સાથે નીકળી જાઉં છું આવી બધી વસ્તુઓ જાણવા. તો વિંદેશ્વર આ વખતે મારો ભાગીદાર બન્યો છે આમાં. એન્ડ આઈ એમ રિયલી એન્જોયડ વિથ હિમ. અહીંથી એક મિનિટ આપણે બે ઇન્ટરચેન્જ છે. તમે નીચે આવતા એ પણ આવી ગયું. અહીંયા થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે. પાણીના છાંટા પડવા માંડ્યા છે. અને અહીંયા યુ ડોન્ટ બિલીવ અહીંયાનું એટમોસ્ફિયર એટલું મસ્ત છે કે મને એવું લાગે છે કે અહીંયા જ એકાદું ઘર લઈ લો. અહીંયા એક ઝૂંપડી બનાવીને રહું, મને કાંઈ વાંધો નથી. મને બહુ જ ગમે એવું છે. મને યાદ છે કે આબુ ગયા હતા અમે બધા, હું, અંકિતભાઈ ને મોહિનભાઈ, ત્યારે જે એટમોસ્ફિયર હતું, સોરી, એના કરતાં થોડુંક નહીં ઓછું છે, પણ બહુ મજા આવે એવું છે અહીંયા. એન્ડ વી મિસ ઓલ ધીસ ગાઈઝ. મોહિનભાઈ, અંકિતભાઈ બધાને મિસ કરીએ છીએ. અલ્પેશભાઈ, હેરિસ અને બધા આવ્યા તો બહુ મજા આવત. એનીવે, ઉપર ચડીએ અને પછી ઉપરથી તમને ત્યાંથી પાછું બીજું બધું દેખાડીએ. બાય.